હાલો ફ્રેન્ડ, જય માતાજી, રામ રામ, સીતારામ। અને જો સાંજનો ટાઈમ થઈ ગયો છે તો 6 વાગી ગયા છે અને મુંબઈની ટિકિટ પણ આવી ગઈ હતી અને કડપ જે હતી બધી ગોઠવાઈ ગઈ હતી। અને તો આજ જવાનું છે અમારે મુંબઈ, 9:30ની ટ્રેન છે। તો આજે અમારે જવાનું છે। તો અત્યારે તો છે ને રસોઈ થાય છે, તો સાંજે જમીને 8 વાગે નીકળશું। એટલે 8 વાગે જઈને ત્યાં હજી તો પહેલી વાર ટ્રેનમાં જઈએ છીએ એટલે આપણને ખબર ન હોય એટલી બધી કે ત્યાં કઈ પ્રોસેસ હોય। તો આપણે બધું જઈને તપાસ કરવાનું છે અને તપાસ કરીને પછી આપણે જે બુકિંગ કરાવી હતી એ ડબ્બો જે આપણો હોય એમાં ગોતીને બેસવાનું છે। એટલે વહેલા જવાનું છે અને આપણો સામાન પણ તૈયાર થઈ ગયો છે। તો ચાલો આપણે સામાનમાં કેટલા ઠેલા લઈ જઈએ છીએ પણ હું તમને બતાવી દઉં। અને જો આપણો સામાન પણ પેક થઈ ગયો છે। તો 1, 2 અને 3 ઠેલા આપણા તૈયાર થઈ ગયા છે। અને અહીંયા અમારા મમ્મી આવી ગયા છે, અમારા બા આવી ગયા છે। તો અમારા દીદુભાઈને રોટલા કરીને ખવડાવવું પડશે ને, એટલે લોટ બાંધે છે, થોડીક મદદ કરાવે છે। તો હજી આપણે નાવાનું ધોવાનું તૈયાર કરવાનું છે। અને દીદુભાઈ ઘરે રહે છે એટલે દીદુભાઈની હાટું મમ્મી અને પપ્પા બે આવી ગયા છે તેમનું ધ્યાન રાખવા। અમને તેના પપ્પા બંને બાપ દીકરો બે નથી આવતા, તો બંનેના રોટલા ને એવું કરવાનું રાંધવાનું હોય એટલે તે આવ્યા છે। તો ચાલો હવે આપણે મળશું ટ્રેને, રેલવે સ્ટેશને। ત્યાં તોરલ ઊભી છે ભાઈ, અમારે તોરલને મૂકીને જવાનું છે। અમારે મુંબઈ જવું છે, તારે આવું છે હે બાકો? અમારે મુંબઈ જવું, તારે આવું છે છોકરો? હાલ તને ટ્રેનમાં લઈ જઈએ અરે, પછી જો અમારી આ બેને ઘરે રહી। તારે આવું છે હે? તારે આવું છે મુંબઈ? જોઉં તો હાલ આવું તારે હે? હાલ તારો નોખો ડબ્બો લઈ લઉં યા પેચલ। ક્યાં તું જાવું તારે? હાલો આવું તારે મુંબઈ હે? હાલો તારે હવે અમારો સામાન તૈયાર થઈ ગયો છે। બધી બેન બેઠી છે અને બંસી ખોળામાં દઈ કે બાય બાય કહી દો બંસુ, બાય બાય કહી દો। બસ બંસી જો અમને બાય બાય કહે છે। ભાઈ અમારે મુંબઈ જવાનું છે, તારે કાંઈ લાવવું છે? શું લાવવું? હાથ લાવવો હે? બાય બાય કહે, ચાલો આવજો। જો પાછળ બધા લવાસા તૈયાર થઈ ગયા છે। હાલો તારા હવે અમે હાલવા મળીએ, બાય બાય, ટાટા। અમારા ભાઈ ધાર્મિકભાઈ મોટા ભાઈ આવે છે। હાલો હાલો બધા હાલો લવાસા કાઢી દીધો। હાલો પાડ તો નથી આવો યા ના હાલો પાડ બે ફોન માં કે પડે ગયા હારો લાઈ મોર ફોન લે મોર હા ને કરતા આવો આગળ રસ્તા ચાલો બગાનો તો બીજા નથી જો બાપ નામ ગટો ગટો ખાવા જેવું છે। આમાં શું લઈને વજન તો કેટલા જોડ લુગડા? 3 બસ, બીજો કઈ સડો બડો એક જોડી બે જોડી ઓલા એન્જિન માં બેહો નો માં ન્યા રાખી ને બે તો નાખું। હા બાંદરો આવ્યો, પોલીસ વાળો આવ્યો, યસ ઉપડી છે એટલે બહુ હો મારી દે પોલીસ વાળો આવ્યો કોઈ નહીં કેમ કર નાખે। ये तो हम बजट बहुत अच्छी लेवल नाम दे जो निश्चित का एनी से हमके लायक पट्टी नहीं लागे ये तो टोपड़ा रोड पर नहीं भाई अरे तो पेचल बोले बाजू ना कोई ना कोच ना अब में तो बाजू ये भी तो આપણો ગોજો ડબ્બો तो खड़ा છે यस पर लोकल છે ઉતર છે કાવડા ઉતર છે આપડા માથા ગુંડા આપણી સીટ ઉપર બે આ એક की વાત આવું તો કાવું કરી છે એક નંબર જાય બે નંબર આવી આ બધા ઘરે એમ પહેલા કરી દઉં તો આપણી જગ્યા ન હોય, આપણી જગ્યામાં કોઈ ન બીરો આ બે હા તે વાંધો નહીં।
કરે બોટાદ આવે અહીંયા અમારા હર્ષરાજભાઈ ખરેખર અમારા હર્ષરાજભાઈની વોલ્ટ કરે છે. અહીંયા પંકજભાઈ અમારા ચા પીવે છે. તો આ કયું ગામ આવ્યું? અમદાવાદ ભાઈ અમદાવાદ આવ્યું. અમદાવાદ આવી 2 વાગે વોલ્ટ થયો છે. તો મુંબઈ ક્યારે પહોંચશે? સવારે પહોંચશે 4 વાગે ના 8 વાગે 8 વાગે. મુંબઈ 8 વાગે પહોંચી જાય છે. તો ફ્રેન્ડ સવારના 5:30 થઈ ગયા છે અને સુરત આવી ગયું. હજી તો મુંબઈ પણ બાકી છે. सुपरफास्ट एक्सप्रेस महुआ 15 प्लेटफॉर्म क्रमांक 2 पर आई महुआ 15 सुपरफास्ट एक्सप्रेस महुआ. સવાર થઈ ગયું છે. સુરત પટી ગયા છીએ. તો અમારો વિડીયો પૂરો થાય છે. ગાડી ભાઈ પણ લઈ ગયા છે. પેશન્ટ છે.